સમાચારની શરૂઆત કરતાની સાથે જ મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમેરિકાની કેન્ટકી સ્ટેટ યુનિવર્સિટીના હોસ્ટેલ પરિસરમાં મંગળવારે રાત્રે ગોળીબારની ઘટના બની હતી। પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ ગોળીબારમાં એક વિદ્યાર્થીનું મોત થયું છે, અન્ય એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે। ઘટનાને પગલે પોલીસે એક શંકાસ્પદ હુમલાખોરને તાત્કાલિક કસ્ટડીમાં લઈ લીધો છે। યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ વ્હિટની એમ યંગ જુનિયર હોલમાં ગોળીબારનો ભોગ બનેલા બીજા વિદ્યાર્થીની હાલત ગંભીર છે, પરંતુ તે સ્થિર છે। યુનિવર્સિટીએ ઘાયલ વિદ્યાર્થીનું નામ જાહેર કર્યું નથી। યુનિવર્સિટીએ કહ્યું છે કે તેઓ મૃતક અને ઘાયલ વિદ્યાર્થીના પરિવારો સાથે સંપર્કમાં છે અને તેમને શક્ય તમામ મદદ આપી રહ્યા છે, તેમજ કાઉન્સેલિંગ અને સપોર્ટ સર્વિસ પણ ઉપલબ્ધ છે। તો અમેરિકાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમેરિકાની કેન્ટકી સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબારની ઘટના સામે આવી છે। તો આ ગોળીબારમાં એક વિદ્યાર્થીનું મોત થયું છે, બીજા વિદ્યાર્થીની હાલત ગંભીર છે તેમ કહી શકાય। પોલીસે શંકાસ્પદ હુમલાખોરોની કરી છે ધરપકડ। તો યુનિવર્સિટીએ ઘાયલ વિદ્યાર્થીનું નામ જાહેર નથી કર્યું। યુનિવર્સિટી મૃતક ઘાયલ વિદ્યાર્થીના પરિવારો સાથે સંપર્કમાં છે।